વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના રહીશો હજી આવાસના મકાનોમાં રહેવા માટે પહોંચ્યા નથી। તેમ છતાં પણ 3 ગણો વેરો ભરવા માટેની નોટિસ આપવામાં આવી રહી છે, જેના પગલે ઇલોરા પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે તેઓ તમામે તમામ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેઓના દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો। 3 ગણો વેરો ભરવા માટેની નોટિસ મળતા રહીશો રોષે ભરાયા છે। ઇલોરા પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રહીશો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। રહીશોએ કચેરી ખાતે મોરચો માંડતા પોલીસ હાઉસિંગ બોર્ડની ઓફિસે દોડી આવી હતી અને દરમિયાનગીરી કરીને તમામ લોકોને શાંત પાડવા માટે મધ્યસ્થીની પોલીસ દ્વારા કામગીરી કરાઈ। અમારે હાઉસિંગ બોર્ડનો પ્રશ્નનો સવાલનો જવાબ એક જ છે કે અમને 2022માં મકાન એલોટ કરવાના હતા, એ નિષ્ફળ થયા। એમાં 2023માં 10મા મહિનામાં પણ એ મકાન એલોટ કરવાના હતા, એમાં પણ નિષ્ફળ ગયા એ લોકો। ત્યાર પછી અમને જાન્યુઆરીમાં એસોસિએશને એમને સોંપ્યું અને ત્યાર પછી અધૂરા કામ, વેરા માફી અને આ લોકોની જે પેનલ્ટી ભરેલી છે એ લોકોની પાછી નથી આપતા। પ્લસ ફાયર સેફટી 3 વખત ફેલ ગયું છે। કાલે ઉઠીને આગ કે ગેસનો બાટલ ફાટશે, મોરબી જેવું થશે તો કોણ જવાબદાર આનું? અને અમને અંડરગ્રાઉન્ડ કેબલ આપેલા છે, અમે એવું કીધું છે ઓવરહેડ આપો અમને, તો અમને જીએચબી મતલબ ગુજરાત હાઉસિંગ બોર્ડ વાળા બી મતલબ અમને કામ કરી આપશે। ઓવરહેડ હશે તો, અંડરગ્રાઉન્ડ હશે તો અમને એ લોકો કામ નહીં કરી આપે। હવે આ લોકો બધી આ બાબતે અમને કોઈ લેખિતમાં જાણ કરતું નથી અને 5 જણને બોલાવીને એ 5 જણનું સાંભળીને કામ પૂરું કરી દે છે, બીજું કંઈ જ નહીં। હા, અહીંયા આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે સ્વામી વિવેકાનંદ હાઇટ 3માંથી મારું હિતેશ પરમાર।